ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 5 ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો ભાગ પહેલો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇતિહાસ વિભાગમાં નવું પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ. ચોથું પ્રકરણ આપણું પૂરું થયું. તમે સરસ રીતે ઓનલાઈન ટેસ્ટ આપી અને લગભગ બધા જ વિદ્યાર્થીઓને ઓનલાઈન ટેસ્ટ આપતા આવડી ગયું. થોડાક 2-3 એવા વિદ્યાર્થીઓ છે કે જેને માર્ક ખૂબ ઓછા છે, તો એમણે થોડી વધુ મહેનત કરવાની જરૂર છે. આ પ્રકરણમાં પણ અત્યારથી જ બરાબર ધ્યાન આપજો, એટલે પ્રકરણને અંતે જે ટેસ્ટ મુકાય એમાં તમે સારો દેખાવ કરી શકો. આ પ્રકરણની અંદરથી મોટો પ્રશ્ન દર વખતે પરીક્ષામાં પૂછાય છે, એટલે સવિસ્તર સ્વરૂપના પ્રશ્ન માટે આ પ્રકરણની અંદર આવતા દરેક મુદ્દાઓની તૈયારી તમારે કરવાની રહેશે. ટૂંક નોંધ સ્વરૂપનો પ્રશ્ન પણ આમાંથી પૂછાઈ શકે. એટલે જેટલા મુદ્દાઓ છે, પ્રકરણ બહુ નાનું એવું છે, કદાચ આપણે 2 ભાગમાં જ પ્રકરણ પૂર્ણ થઈ જશે, પણ પરીક્ષાની દૃષ્ટિએ ખૂબ અગત્યનું છે. એટલે બરાબર રીતે ધ્યાનપૂર્વક આ પ્રકરણની તૈયારી તમારે કરવાની રહેશે. ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો. આપણે જોઈએ છીએ કે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં જે સંશોધનો થયા છે, એના પરિણામ સ્વરૂપે આપણું જીવન ખૂબ જ સરળ બન્યું છે. આજે આ ટેકનોલોજીના સાધનોને કારણે આપણા જીવનમાં ખૂબ સુગમતા વધી છે. વિશ્વના દેશો વચ્ચેનું અંતર ઘટ્યું છે. વિશ્વના દેશો વચ્ચે આંતરવ્યવહાર સરળ થયો છે. સહયોગ વધી રહ્યો છે. એક નવો અભિગમ વિકસી રહ્યો છે કે વિશ્વની અંદર બધા જ દેશો સરખા છે. વિશ્વ શાંતિ અને સહઅસ્તિત્વ, વિશ્વને ટકાવી રાખવા માટે શાંતિ જરૂરી છે. અને સહઅસ્તિત્વ એટલે જેવું એક દેશનું અસ્તિત્વ છે, તો એવું જ બીજા દેશોનું પણ અસ્તિત્વ છે. દરેક દેશોના અસ્તિત્વનો સ્વીકાર કરવો. તો આ અભિગમો જે વિકસી રહ્યા છે, એનું કારણ વિજ્ઞાન અને ટેકનોલોજીના સંશોધનો છે. વિજ્ઞાન એટલે શું અને ટેકનોલોજી એટલે શું? આમ તો તમે વિજ્ઞાન અને ટેકનોલોજી એવો એક વિષય પણ ભણો છો, પણ છતાંય આપણે જોઈએ તો વિજ્ઞાનનો અર્થ થાય વ્યવસ્થિત જ્ઞાન, અને ટેકનોલોજીનો અર્થ થાય વિજ્ઞાનનું જે જ્ઞાન છે એની વ્યાવહારિક ઉપયોગિતા. આમ બંને શબ્દ જુદા જ છે. વિજ્ઞાન શબ્દ જુદો છે, એનો અર્થ પણ જુદો છે, અને ટેકનોલોજીનો અર્થ પણ જુદો છે, પણ છતાંય બંને એકબીજાની સાથે જોડાયેલા છે. અને એના પરિણામે 2 શબ્દ અલગ હોવા છતાં આપણે એક જ અર્થમાં વિજ્ઞાન અને ટેકનોલોજી બંનેનો શબ્દનો ઉપયોગ કરતા હોઈએ છીએ. વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન, જે પ્રયોગો દ્વારા, સિદ્ધાંતો દ્વારા સાબિત થયેલું હોય એવું જ્ઞાન, એને વિજ્ઞાન કહેવાય. અને ટેકનોલોજી એટલે વિજ્ઞાનનું જે જ્ઞાન છે એનો વ્યવહારમાં જુદા જુદા ક્ષેત્રોમાં ઉપયોગ થાય, એને ટેકનોલોજી કહેવાય. દાખલા તરીકે આપણે ઇલેક્ટ્રિક મોટરનું ઉદાહરણ છે લઈએ, તો તમારે કદાચ વિજ્ઞાનમાં ભણવાનું આવતું હશે કે લોખંડની સાથે તાંબાના તાર બાંધવામાં આવે, ચુંબક બાજુમાં હોય અને એમાંથી વિદ્યુતનો કરંટ પસાર કરવામાં આવે તો એમાંથી ગતિ મળે એને. તો આ જ્ઞાન છે. હવે ટેકનોલોજીમાં એનો ઉપયોગ તો જેટલી જગ્યાએ ફરે એવી વસ્તુ વપરાય છે, એ બધી જ વસ્તુઓ ટેકનોલોજીના કહેવાય. દાખલા તરીકે પંખો, મિક્સર, બ્લેન્ડર, બરાબર, જેટલી વસ્તુ ફરે એવી હોય એમાં બધી જગ્યાએ મોટરનો ઉપયોગ થાય. તો વસ્તુઓ જુદી જુદી છે, એ ટેકનોલોજી છે. તો વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન, અને ટેકનોલોજી એટલે વિજ્ઞાનનું જે જ્ઞાન છે એનો વ્યવહારમાં ઉપયોગ. પ્રાચીન ભારતનો વિજ્ઞાન ક્ષેત્રનો વારસો. તો આપણે જાણીએ છીએ કે આપણા જે મહાન ઋષિઓ થઈ ગયા, એણે વિજ્ઞાન ટેકનોલોજીમાં પોતાનો અમૂલ્ય વારસો સમગ્ર વિશ્વને આપ્યો છે. ધાતુ વિદ્યા,
રસાયણ વિદ્યા, વૈદક વિદ્યા, શૈલ્ય ચિકિત્સા, ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, આ બધા વિજ્ઞાનના ક્ષેત્રોમાં આપણા પ્રાચીન ઋષિ મુનિઓએ ખૂબ જ મહત્ત્વનો ફાળો આપ્યો છે. એ આપણા માટે ગૌરવની વાત છે. આપણે માત્ર સાહિત્ય, કલા, ધર્મ, શિક્ષણ, તત્વચિંતન આટલા જ ક્ષેત્રોમાં ફાળો નથી આપ્યો, પણ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પણ આપણો સિંહ ફાળો છે. આધુનિક સંશોધનોએ દ્વારા એવું જાણવા મળ્યું છે કે ભારત આધ્યાત્મિક વિચારધારાની સાથે વૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુ પણ ધરાવે છે. પશ્ચિમના દેશોએ વૈજ્ઞાનિક અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં જે શોધ કરી છે એમાં એક બીજી રીતે પ્રાચીન ભારતના વિજ્ઞાનનું તત્વ સમાયેલું છે. આપણે સમગ્ર વિશ્વમાં માત્ર ભારત જ એવો દેશ હતો કે એ વિજ્ઞાન ક્ષેત્રમાં પ્રાચીન સમયમાં ખૂબ જ આગળ હતો, અને આપણું જ્ઞાન વિશ્વના જુદા જુદા દેશોમાં ગયું. ભારતની અંદર જે આક્રમણો થયા, આરબો આવ્યા, એ આરબો અહીંથી બધું લઈ ગયા પોતાની સાથે, અને એમણે આરબ દેશોમાં તો આ બધું ફેલાયું, યુરોપના દેશોમાં, પશ્ચિમના દેશોમાં પણ આ બધું ફેલાયું, અને એ લોકોએ એનો ઉપયોગ કર્યો. આપણે જેને ટેકનોલોજી કહીએ છીએ ને, મૂળ જ્ઞાન આપણું, પણ એ લોકોએ એ જ્ઞાનનો વ્યવહારમાં ઉપયોગ કર્યો, જ્યારે આપણે એનો વ્યવહારમાં ઉપયોગ કરી શક્યા નહીં અથવા ઓછો કર્યો. તો પશ્ચિમના દેશોની અંદર જે કંઈ શોધ થઈ છે એ શોધની મૂળમાં જો જઈએ તો એમાં આપણા દેશનું વિજ્ઞાન સમાયેલું છે. તો ખૂબ જ મહત્ત્વની જુદા જુદા ક્ષેત્રમાં થયેલી શોધો, જેના વિશે આપણે હવે એક પછી એક જોઈશું. તો સૌથી પહેલાં આપણે ધાતુ વિદ્યાની વાત કરીએ. તો પ્રાચીન કાળમાં ભારતના લોકો ધાતુ વિદ્યાનો પોતાના વ્યવહારિક જીવનમાં ઉપયોગ કરતા, અને ધાતુ વિદ્યાના ક્ષેત્રમાં અદ્વિતીય સિદ્ધિઓ પ્રાચીન ભારતે હાંસલ કરેલી. આપણે એના કેટલાક ઉદાહરણો જોઈએ તો એમાં ધાતુમાંથી બનેલા શિલ્પોની વાત આપણે કરીએ, મૂર્તિઓની વાત કરીએ તો સૌથી પહેલાં સિંધુકાલીન સંસ્કૃતિમાંથી ધાતુની નર્તકીની પ્રતિમા પ્રાપ્ત થઈ છે. નર્તકી એટલે નૃત્ય કરતી સ્ત્રી હોય, એની ધાતુમાંથી બનાવેલી મૂર્તિ મળી છે. હવે સિંધુકાલીન સંસ્કૃતિ એટલે વિશ્વની સૌથી પ્રાચીનમાં પ્રાચીન સંસ્કૃતિ, અને ત્યાંથી આ નર્તકીની પ્રતિમા પ્રાપ્ત થઈ. એનો અર્થ એવો થાય કે ધાતુ વિદ્યાનું જ્ઞાન આપણને છેક સિંધુકાળની સંસ્કૃતિના સમયથી હતું. ત્યાર પછી તક્ષશિલામાંથી પ્રાપ્ત થયેલી કુષાણ રાજવીના સમયમાં તૈયાર થયેલી ભગવાન બુદ્ધની જુદી જુદી પ્રતિમાઓ, ચોલ રાજવીઓના સમયમાં તૈયાર થયેલા ધાતુ શિલ્પો, ચેન્નાઈના સંગ્રહાલયની અંદર ત્યાંના મ્યુઝિયમ છે એની અંદર આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું નૃત્યકલાના ઉત્કૃષ્ટ નમૂનારૂપ મહાદેવ નટરાજનું શિલ્પ, ઉપરાંત ધનુર્ધારી શ્રી રામનું શિલ્પ, કલાત્મક દેવદેવીઓ, પશુ પક્ષીઓ અને સોપારી કાપવાની જુદી જુદી ડિઝાઇનવાળી સુડીઓ, આ બધાને નમૂનારૂપ ગણી શકાય. આ બધા જ ધાતુ વિદ્યાના ક્ષેત્રના ઉત્કૃષ્ટ નમૂનાઓ છે, અને એમાં એ ખૂબ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ધાતુ શિલ્પો બનાવવાની પરંપરા 10મી અને 11મી સદીથી વિકાસ પામી હતી. તો આમ ધાતુ વિદ્યાના ક્ષેત્રમાં ભારત પ્રાચીન સમયથી ખૂબ જ આગળ હતું. ત્યાર પછી આવે છે રસાયણ વિદ્યા. તમે વિજ્ઞાનમાં કેમેસ્ટ્રી ભણો છો, એ કેમેસ્ટ્રી એટલે રસાયણ વિદ્યા. રસાયણ વિદ્યાને અંગ્રેજીમાં કેમેસ્ટ્રી કહેવાય. તો હવે આપણે રસાયણ વિદ્યાની વાત કરીએ તો પરીક્ષામાં ઘણી બધી વખત સવિસ્તર સ્વરૂપનો પ્રશ્ન રસાયણ વિદ્યામાંથી પૂછાયેલો છે, એટલે બરાબર રીતે એની તૈયારી કરવાની. રસાયણ શાસ્ત્ર એક પ્રાયોગિક વિજ્ઞાન છે, પ્રયોગાત્મક વિજ્ઞાન છે, એટલે એની અંદર જુદા જુદા પ્રયોગો થાય છે. આ વિદ્યા જુદા જુદા ખનિજો, છોડ, કૃષિ માટેના બીજ, જુદી જુદી ધાતુઓનું નિર્માણ, એની અંદર પરિવર્તન, સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જરૂરી ઔષધિઓનું નિર્માણ, આ બધામાં રસાયણ વિદ્યા ખૂબ ઉપયોગી સાબિત થાય છે. રસાયણશાસ્ત્રીઓમાં નાલંદા વિદ્યાપીઠ, જેની વાત આપણે આગળના પ્રકરણમાં કરી ગયા,
એના બૌદ્ધ આચાર્ય નાગાર્જુન એને ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. બૌદ્ધ આચાર્ય નાગાર્જુન ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય, એમણે રસ રત્નાકર અને આરોગ્ય મંજરી એવા પુસ્તકો લખેલા. આચાર્ય નાગાર્જુન છે એમણે વનસ્પતિ ઔષધની સાથે સાથે રસાયણ ઔષધો વાપરવાની પણ ભલામણ કરી હતી. પારાની ભસ્મ કરી અને ઔષધ તરીકે વાપરવાનો પ્રયોગ એમના દ્વારા શરૂ થયો હોય એમ માનવામાં આવે છે. પારો છે એક અત્યંત ઝેરી તત્વ છે. હવે એની ભસ્મ બનાવી અને એનો ઔષધમાં ઉપયોગ, તો એની શરૂઆત એવું મનાય છે કે આચાર્ય નાગાર્જુન છે એ કરી હતી. તો રસાયણશાસ્ત્રમાં એમનું કેટલું ઊંડું જ્ઞાન હતું એનો આપણને અહીંથી પરિચય મળે છે. નાલંદા વિદ્યાપીઠે રસાયણ વિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે પોતાની અલગ રસાયણ શાળા અને ભઠ્ઠીઓ હતી, આપણે જેને લેબોરેટરી કહીએ. તો નાલંદા વિદ્યાપીઠમાં કેમેસ્ટ્રી રસાયણ વિદ્યાના અભ્યાસ માટે અલગ પ્રયોગશાળાઓ હતી. રસાયણશાસ્ત્રોના ગ્રંથોમાં મુખ્ય રસ, ઉપરસ, 10 પ્રકારના વિષ એટલે ઝેર, અને જુદા જુદા પ્રકારના ક્ષારો અને ધાતુઓની ભસ્મનું વર્ણન મળે છે. રસાયણ વિદ્યાની ઉત્કૃષ્ટતા તો ધાતુમાંથી બનાવેલી ભગવાન બુદ્ધની મૂર્તિઓમાં દૃશ્યમાન થાય છે. રસાયણ વિદ્યાની ઉત્કૃષ્ટતા એટલે એનું ઉત્તમ જ્ઞાન ભગવાન બુદ્ધની ધાતુમાંથી બનાવેલી મૂર્તિમાં જોવા મળે છે. આપણે એવી મૂર્તિની વાત કરીએ તો 7.5 ફૂટ ઊંચી અને 1 ટન વજન ધરાવતી તાંબામાંથી બનેલી ભગવાન બુદ્ધની મૂર્તિ સુલતાનગંજ બિહારમાંથી મળી આવી છે. એ ઉપરાંત બીજું એક ઉદાહરણ જોઈએ તો 18 ફૂટ ઊંચી ભગવાન બુદ્ધની એક મૂર્તિ નાલંદામાંથી પણ મળી આવી છે. તો ધાતુની અંદર કેમિકલ વાપરી અને આવી જબ્બર ઊંચી અને વજનદાર મૂર્તિઓ આપણા દેશની અંદર પ્રાચીન સમયની અંદર બનાવવામાં આવેલી. 7 ટન વજન ધરાવતો અને 24 ફૂટ ઊંચો સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો, એ વિક્રમાદિત્ય નામથી પણ ઓળખાતો, એમણે બનાવેલો વિજય સ્તંભ, એને હજી સુધી વરસાદ, ટાઢ કે તડકામાં એ આટલા વર્ષ સુધી રહ્યા છતાં એમને કાટ લાગ્યો નથી. એ ભારતની રસાયણ વિદ્યાનો ઉત્તમ નમૂનો છે. આ લોહ સ્તંભ છે એ દિલ્હીમાં આવેલો છે. આપણે જ્યારે પ્રવાસમાં ગયા ત્યારે તમારામાંથી કેટલાક વિદ્યાર્થીઓ એ પ્રવાસમાં હતા દિલ્હીમાં, તો ત્યાં આપણે આ લોહ સ્તંભ જોયેલો, ખુલ્લામાં છે. લોહ સ્તંભ એટલે લોખંડમાંથી બનેલો, અને લોખંડનો એક ગુણધર્મ છે કે એને તમે ગમે એટલું ધ્યાન રાખો તો પણ કાટ લાગે. કાટ લાગવો એ લોખંડનો ગુણધર્મ છે. પણ અહીંયા લોખંડની સાથે એવું કંઈક તત્વ ભેળવવામાં આવ્યા છે કે જેને કારણે એ લોખંડનો હોવા છતાં અને ખુલ્લામાં ચોગાનમાં ઊભો છે, એની ઉપર કાંઈ છત્રી નથી, એના પર વરસાદ પડે છે, તડકો પડે છે, લોખંડને તો થોડોક ભેજ લાગે ને ત્યાં તરત એને કાટ લાગી જાય. પણ અહીંયા તો ખુલ્લામાં હોવા છતાં પણ, અને પાછો નાનો નથી, 7 ટન વજન ધરાવતો અને 24 ફૂટ ઊંચો છે. ચંદ્રગુપ્ત બીજો એટલે કે વિક્રમાદિત્યએ પોતાને મળેલા વિજયની યાદમાં આ સ્તંભ બનાવેલો. તો એમાં એણે રસાયણશાસ્ત્રીઓએ શું કેમિકલ ભેળવ્યા કે જેના કારણે એને કાટ લાગતો નથી, એ કોઈએ આજ સુધી પકડી શક્યું નથી. પણ આવું ઉત્તમ જ્ઞાન એ આપણા દેશની અંદર પ્રાચીન સમયની અંદર જોવા મળતું હતું. તો રસાયણ વિદ્યાના સંદર્ભમાં આપણે જોઈએ તો ખૂબ પ્રગતિ કરી હતી એમ આપણે કહી શકીએ. હવે આ પછી આપણે વાત કરવાની છે વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા. 2 વિભાગમાં આપણે આ જોવાનું છે. વૈદક વિદ્યા તો એમાં જુદી જુદી ઔષધિઓ વિશેની વાત આવે છે, અને શૈલ્ય ચિકિત્સા એટલે કે સર્જરી કરવી, ઓપરેશન કરવાની આપણે જે વાત છે એને શૈલ્ય ચિકિત્સા કહેવાય, સર્જરી કરવી, શસ્ત્રક્રિયા. તો આ બંને વાત આપણે જોવાની છે. આરોગ્ય ક્ષેત્રમાં આ બંને વાત આવે છે, વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા. તો આ ક્ષેત્રમાં પણ ભારતે અદ્ભુત કહી શકાય એવી સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી.
3 મહાન ઋષિઓ આ સમયની અંદર છે એ થઈ ગયા. પહેલા ઋષિનું નામ છે મહર્ષિ ચરક, બીજા ઋષિ છે મહર્ષિ સુશ્રુત અને ત્રીજા છે વાઘભટ્ટ. આ ત્રણેય વૈદિક વિદ્યાના ક્ષેત્રમાં એમણે જે સંશોધનો કરેલા, એમણે જે ગ્રંથો લખ્યા, તો એને કારણે વૈદિક શાસ્ત્રના ઉચ્ચતમ શિખરો એમણે સર કરેલા છે. આપણે ત્રણેયની વાત કરીએ તો સૌથી પહેલાં મહર્ષિ ચરક, એમણે જે ગ્રંથ લખ્યો છે એમનું નામ ચરક સંહિતા છે. એમના નામ ઉપરથી જ ગ્રંથનું નામ છે. ત્રણેયનું એવી રીતે છે. મહર્ષિ ચરક એણે લખ્યો છે ચરક સંહિતા, અને આ ગ્રંથમાં 2000 ઉપરાંત વનસ્પતિ ઔષધનું વર્ણન છે. વનસ્પતિ ઔષધિઓ એ આપણા જીવનમાં ખૂબ ઉપયોગી છે. આજે આપણે જાણીએ છીએ કે આ કોરોના કાળની અંદર એક પણ દવા બરાબર કામ આપતી નથી. હજી એની રસી નથી, એની કોઈ પ્રોપર દવા નથી. ત્યારે કોરોનામાંથી બચવા માટે આજે ઔષધ વિજ્ઞાન ને આયુર્વેદ એ ખૂબ જ કામ લાગ્યું છે. આપણા દેશની અંદર વિશ્વના દેશોની સરખામણીએ ખૂબ ઓછા કેસ છે. એનું કારણ આ ઔષધ શાસ્ત્ર છે. મૃત્યુનું પ્રમાણ પણ વિશ્વના અન્ય દેશોના સંદર્ભમાં ખૂબ જ ઓછું છે. અમેરિકા જેવા દેશોમાં રોજના 1.5 લાખ જેટલા કેસ કોરોનાના આવી રહ્યા છે. તો એના સંદર્ભમાં આપણા દેશમાં ખૂબ ઓછા છે. તો લોકોની આરોગ્ય પ્રત્યે જે ઔષધ આયુર્વેદ ક્ષેત્રમાં એમનો જે વિશ્વાસ છે, અને જે ઉકાળાનું સેવન જે થયું એના કારણે રોગ પ્રતિકારક શક્તિ વધે છે. અને વિશ્વના દેશો પણ આજે ધીમે ધીમે આયુર્વેદ તરફ વળી રહ્યા છે. વળી આ ઔષધિઓ નિર્દોષ છે, એટલે કે એની કોઈ પ્રકારની આડઅસરો હોતી નથી. તો મહર્ષિ ચરકે આજે ચરક સંહિતા લખી, એમાં 2000 ઉપરાંત વનસ્પતિઓનું વર્ણન, ઔષધિઓનું વર્ણન એમાં એમણે કરેલું છે. બીજા ઋષિની આપણે વાત કરીએ, મહર્ષિ સુશ્રુત. તો સુશ્રુતે સુશ્રુત સંહિતા નામનો ગ્રંથ લખ્યો છે. આ ગ્રંથ શૈલ્ય ચિકિત્સા એટલે કે વાઢકાપ વિદ્યા, શસ્ત્રક્રિયાને લગતો છે. આ ગ્રંથમાં એણે એવા ધારદાર સાધનોનો ઉલ્લેખ કર્યો છે કે જે માથાના વાળને ઊભા ચીરી અને 2 ભાગ કરી શકતા. તમે વિચાર કરો કે પ્રાચીન સમયની અંદર શૈલ્ય ચિકિત્સા, સર્જરીના ક્ષેત્રની અંદર કેવા સાધનો હતા. માથાનો વાળ કેવો એકદમ સૂક્ષ્મ હોય, એકદમ પાતળો હોય, તો એના પણ 2 ઊભા ભાગ કરી શકાતા. આડા તો થઈ શકે, પણ ઊભા કરી શકાય એવા સાધનોની શોધ પ્રાચીન ભારતમાં થઈ હતી, અને એનો ઉપયોગ પણ થતો હતો. આજે આપણે જાણીએ છીએ કે હવે જે ઓપરેશનો થાય છે એ લેઝરની મદદથી થવા લાગ્યા, એક નાનકડું અમથું કાણું પડીને. તો આ સમયે પણ, પ્રાચીન સમયની અંદર પણ આવા સાધનો હતા આપણે ત્યાં. એનો ઉલ્લેખ મહર્ષિ સુશ્રુતે પોતાના ગ્રંથ સુશ્રુત સંહિતાની અંદર કર્યો છે. ત્રીજા જે વિદ્વાન છે વાઘભટ્ટ, એમણે લખેલો ગ્રંથ વાઘભટ્ટ સંહિતા એ પણ ખૂબ મહત્ત્વનો ગ્રંથ છે. ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને વાઘભટ્ટ સંહિતા એ પ્રત્યેક ડૉક્ટરો માટે આ ત્રણેય ગ્રંથોનો અભ્યાસ ખૂબ જ ઉપયોગી, વર્તમાન સમયની અંદર પણ એ ખૂબ જ ઉપયોગી છે. પ્રાચીન ભારતના હિન્દુઓના ઔષધશાસ્ત્રમાં ખનિજ, વનસ્પતિજ અને પ્રાણીઓની ઔષધિનો વિશાળ સંગ્રહ સમાયેલો છે. આપણે જે દવાઓ લઈએ છીએ એ દવાઓ 3 પ્રકારની હોય. એક ખનિજ પ્રકારની હોય, એટલે એમાં જુદા જુદા ખનિજો અને ક્ષારોનો ઉપયોગ થયેલો હોય. બીજી દવાઓ વનસ્પતિ દવાઓ આવે, તો એ દવા એટલે આપણે આયુર્વેદની જે ઔષધિઓ છે એ. અને પ્રાણીઓની ઔષધિ, તો પ્રાણીઓના પણ કેટલાક અવયવોમાંથી દવાઓ છે એ બને. તો આ 3 પ્રકારની દવાઓ, એનો વિશાળ સંગ્રહ એ
હિન્દુઓના ઔષધશાસ્ત્રમાં સમાયેલો છે. ખનિજ, વનસ્પતિજ અને પ્રાણી. દવા કેવી રીતે બનાવવી એની ઝીણવટભરી વિધિઓની સાથે દવાનું વર્ગીકરણ અને દવાના ઉપયોગ માટેના સૂચનો પણ આપવામાં આવ્યા છે. દવા કઈ રીતે બનાવવી, એનું વર્ગીકરણ એટલે કે ખનિજ છે, વનસ્પતિજ છે, પ્રાણીજ છે, એનો ઉપયોગ કઈ રીતે કરવો, આ બધાના સૂચનો ઔષધશાસ્ત્રની અંદર આપવામાં આવ્યા છે. વાઢકાપ શસ્ત્રક્રિયાની આપણે વાત કરીએ તો એ લોકો પ્રાચીન ભારતની અંદર ગંભીર કહી શકાય એવા ઓપરેશનો કરતા. અત્યારે આધુનિક સમયની અંદર જે ઓપરેશનો મુશ્કેલ ગણાતા છે એવા ઓપરેશનો પણ પ્રાચીન ભારતની અંદર થતા. કઈ રીતે એ ઓપરેશન કરતા? તો એ લોકો લોહીનું પરિભ્રમણ અટકાવવા માટે પ્યાલા આકારનો પાટો બાંધતા. પ્યાલો એટલે ગ્લાસ તમે જોયું છે, એનું મોઢું પહોળું હોય અને નીચેનો ભાગ સાંકડો હોય. તો એવો પાટો બાંધી દે એટલે લોહીની નસ હોય એ બધી જ દબાઈ જાય, એટલે લોહીનું પરિભ્રમણ અટકી જાય અને પછી એ ઓપરેશન કરતા. કેવા ઓપરેશનો થતા? તો પેઢું, મૂત્રાશય, સારણગાંઠ, મોતિયો, પથરી, હરસ, ભાંગેલા હાડકાને બેસાડવા, શરીરમાં ઘૂસી ગયેલા પદાર્થોને બહાર કાઢવા, આ તમામ બાબતોમાં ભારતીયોની નિપુણતા હતી. તૂટેલા કાન કે નાકની સારવાર અને પ્લાસ્ટિક સર્જરી પણ જાણતા હતા. મૃત શરીરના વાઢકાપ કે મીણના પૂતળા દ્વારા પ્રત્યક્ષ જ્ઞાન વિદ્યાર્થીઓને આપતા. આ બધું પાછું શીખવવામાં પણ આવતું. અત્યારે મેડિકલમાં સ્ટુડન્ટ કેમ શીખતા હોય, કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો એમના શરીરનું દેહદાન થાય. તો દેહદાન થાય તો એમનું શરીર, મૃત શરીર મેડિકલ કોલેજમાં જાય અને ત્યાં ભણતા વિદ્યાર્થીઓ એ શરીર હોય, મૃત શરીર, બોડી, એને કાપે અને શરીરના જુદા જુદા અવયવો એનાથી એ પરિચિત થાય, પ્રેક્ટિકલ કરે એ લોકો, અને પછી એ લોકો એમાં નિપુણ થાય. તો પ્રાચીન ભારતમાં પણ આ જ રીતે થતું. ઉપરાંત મીણનું પૂતળું હોય એના દ્વારા પણ એ વિદ્યાર્થીઓને શસ્ત્રક્રિયા શીખવતા. પ્રસૂતિ વખતે જોખમી ઓપરેશનો પણ કરતા. તેઓ સ્ત્રી અને બાળ રોગોના પણ નિષ્ણાંતો હતા. દરેક રોગમાં નિષ્ણાંતો હતા. સ્ત્રી રોગો, બાળ રોગો એમાં પણ એ ખૂબ નિષ્ણાંત હતા. રોગના કારણો, ચિહ્નોનું વર્ગીકરણ, એનું નિદાન કરી રોગ મીટ્યા પછી પાળવાની પરેજી પણ આપતા. જો ત્યારે આજના આધુનિક સમયની અંદર આ ખૂબ ઓછું થઈ રહ્યું છે. રોગ થયો તો શાના કારણે થયો, એના કારણો એ લોકો જાણતા. એના ચિહ્નોનું વર્ગીકરણ કરતા કે ભાઈ આવા પ્રકારનો રોગ હોય તો એની અંદર કઈ કઈ બાબતો જોવા મળે. દાખલા તરીકે મેલેરિયા હોય તો એના ચિહ્નો શું? તો મોઢાનો સ્વાદ બદલાઈ જાય, ઠંડી લાગે અને તાવ આવે એટલે સમજવાનું કે મેલેરિયા છે. તો રોગના કારણો, એના ચિહ્નોનું વર્ગીકરણ અને એના આધારે એ નિદાન કરતા. અત્યારના સમયની અંદર આટલી બધી ટેકનોલોજી છે છતાં પણ નિદાનનું ક્ષેત્ર ખૂબ અધૂરપવાળું, ઉણપવાળું રહ્યું છે એમ કહી શકાય. નિદાન ખરેખર શું થયું છે, અને પછી એ દવાઓ આપતા. અને રોગ મીટ્યા પછી હવે એમણે શું કાળજી રાખવાની છે જેથી ભવિષ્યમાં આ વસ્તુ પાછી ન થાય, તો એ પરેજી. તો પ્રાચીન ભારતનું ઔષધશાસ્ત્ર, ડૉક્ટરી વિજ્ઞાન, આરોગ્ય ક્ષેત્રનું જ્ઞાન એ ખૂબ વિકસિત હતું એમ આપણે આના આધારે કહી શકાય. આપણે માણસોની તો વાત કરી, પણ પ્રાચીન સમયની અંદર પ્રાણી રોગોના શાસ્ત્રો પણ લખાણા હતા. એમાં અશ્વ એટલે કે ઘોડો અને હસ્તી એટલે હાથી, એના રોગ ઉપરના ગ્રંથો લખાયેલા. એમાં હસ્તી આયુર્વેદ અને શાલિહોત્રનું અશ્વશાસ્ત્ર એ બંને ખૂબ જ પ્રખ્યાત છે. વૈદક શાસ્ત્રના વિદ્વાન વાઘભટ્ટે નિદાન ક્ષેત્રમાં અષ્ટાંગ હૃદય એવો ગ્રંથ લખી અને પોતાનો ખૂબ મહત્ત્વનો ફાળો નિદાન ક્ષેત્રમાં પણ આપ્યો છે. તો મિત્રો, અહીંયા આપણે વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા બંનેની વાત છે એ કરી.
બંનેની સમજૂતી મેળવી. 3 મહાન ઋષિઓ એમણે લખેલા ગ્રંથો અને આ સમયની અંદર, પ્રાચીન સમયની અંદર બંને ક્ષેત્રમાં સાધેલી પ્રગતિની સમજૂતી આપણે મેળવી. મિત્રો, આમાંથી પણ સવિસ્તાર સ્વરૂપનો પ્રશ્ન પૂછાય છે વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સામાંથી. તો એ પણ પ્રશ્ન બરાબર રીતે તમારે તૈયાર કરવાનો રહેશે. હવે પછીની વાત આવે છે ગણિતશાસ્ત્ર. અન્ય કેટલાક વિજ્ઞાનો વિશેની આપણે વાત કરીશું. ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર. તો આ બધી સમજૂતી આપણે પછીના ભાગમાં, બીજા ભાગની અંદર આપણે મેળવીશું. પણ તમને અગાઉ વાત કરી એમ કે આ પ્રકરણમાંથી સવિસ્તર સ્વરૂપના પ્રશ્નો પૂછાય છે. એટલે આખા પ્રશ્ન, ખાસ કરીને અગત્યના જે છે રસાયણશાસ્ત્રની આજે આપણે સમજૂતી મેળવી, વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા. તો આખા પ્રશ્નો સવિસ્તર સ્વરૂપે બરાબર તૈયાર તમારે કરવાના રહેશે. બીજું આપણે અગાઉ વાત કરી એમ કે આ પ્રકરણ 2 ભાગમાં જ પૂરું થશે. આવતો પીરિયડ આવશે એટલે પ્રકરણ પૂરું થઈ જશે અને પછીના પીરિયડમાં આ પ્રકરણની ટેસ્ટ રહેશે. તો અત્યારથી જ બરાબર એવી તૈયારી કરવી કે ટેસ્ટની અંદર આપણે સારામાં સારા માર્ક આપણે લઈ શકીએ. તો મિત્રો, અહીંયા આપણે આજનું કામ અહીંયા પૂર્ણ કરીએ છીએ. થોડી વારમાં પાછો એક બીજો આજના હોમવર્કની ઓડિયો છે એ મૂકું છું અથવા લખીને મૂકીશ. પ્રશ્નોના જવાબ મિત્રો સમયસર આપવાના છે. 3 વાગ્યા સુધીમાં તમારે પ્રશ્નોના જવાબ મૂકી દેવાના રહેશે.